CD 32 કીધું. હેલો, Number three. 3/2 you have to say. I had opened 32. Three, three, Okay, I three. got it. Wait. Hold on. કયો નંબર છે? લાઈન અનન્યા, અનન્યા, હેલો, हाँ 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 કયો નંબર છે? 90. હા, ઓકે, ફાઇન. ઓકે, ગો હેડ. जय सच्चिदानंद। फूल જય चढ़ावे पत्थर फेंके એ બંને વ્યવહાર જ છે, દીધું હશે તે લેવું પડશે, દાદા શ્રી ભગવાન કહે, વિના વ્યવહારે કશું ન આવે, વીટલ હોય તે ઉકલાય, વિના દીધેલું કદી ન મળશે, દાદા શ્રી ભગવાન કહે, સળી કરો તો સહેવું પડશે, વિના સળી કોઈ ન અડે, તું સીધો તો જગ સીધું છે, દાદા શ્રી ભગવાન કહે, તારા દોષે તું બંધાયો, પકડાયો નિજની પકડે, પકડ છોડ તો બંધન છૂટશે, દાદા શ્રી ભગવાન કહે, આત્માનો જો લક્ષ્ય થાય તો સવળું સુતરું બન્યા કરે, અંતરાબુદ જાતે ખસશે, દાદા શ્રી ભગવાન કહે, જે કઈ મળતું હિસાબનું છે, જે સમજે તે જમા કરે, જે કઈ બનતું ન્યાયયુક્ત છે, દાદા શ્રી ભગવાન કહે, જમા ઉધારી ગણિત છે, આ હિસાબ સરખા થયા કરે, વ્યવસ્થિતનું નિયમન આ છે, દાદા શ્રી ભગવાન કહે, બન્યું થયું તે બન્યું થયું કેમ, વિકલ્પ એવા કરીશ નહીં, બન્યું થયું તે યથા યોગ્ય છે, દાદા શ્રી ભગવાન કહે, કારણ પૂર્વે જે જે સેવ્યા કાર્ય સ્વરૂપે પરિણમે, પરિણામે કદી ફેર પડે નહીં, દાદા શ્રી ભગવાન કહે, લૌકિક એક અલૌકિક બીજી, બે દ્રષ્ટિથી જગ નિરખો, વ્યવસ્થિત સહુનું ચલવે છે, દાદા શ્રી ભગવાન કહે, ઋણાનુબંધી સંબંધ જે નિકાલ કરવો સમભાવે, સંભાળો હવે શુદ્ધાત્માનું, દાદા શ્રી ભગવાન કહે, જય સચ્ચિદાનંદ।
જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બોલો અનન્યા. જય સચ્ચિદાનંદ. હમ સંભળાયું? પર્ટિક્યુલર સંભળાય છે? સમજવાનું છે. હા, ના, આમાં બધી ખબર પડી. બરાબર. પછી એક્સપ્લેન કરું આ? ના એટલે કઈ સમજવું છે કોઈ લાઈન? લૌકિક એક, અલૌકિક બીજી, બે દ્રષ્ટિથી જગ નિરખો. એટલે મહેશાનંદજી. હા, હા, લૌકિક એક, અલૌકિક બીજી, બે દ્રષ્ટિથી જગ નિરખો. એટલે શું કે છે? લૌકિક અને અલૌકિક. વ્યવહાર દ્રષ્ટિએ લૌકિક છે અને શુદ્ધાત્મા દિવ્ય ચક્ષુ આપણે પ્રાપ્ત થયા એ અલૌકિક દ્રષ્ટિ છે. એટલે બે દ્રષ્ટિથી જગ નિરખો કે છે. આપણે જ્ઞાન પ્રાપ્ત થયું છે તો દિવ્ય ચક્ષુ અને ચર્મ વ્યવહારથી આપણે પેકિંગ જોઈએ ને નિશ્ચયથી શુદ્ધાત્મા જોઈએ. લૌકિક ને અલૌકિક એવી બે દ્રષ્ટિથી જગ નિરખો. એટલે જગતને આવી રીતે બંને દ્રષ્ટિથી જુઓ એમ કે છે. વ્યવસ્થિત સૌનું ચલવે છે. દાદા શ્રી ભગવાન કે છે આ વ્યવસ્થિત શક્તિ બધાનું ચલાવે છે ને. સૂર્ય, ચંદ્ર, રાત, દિવસ, આપણે સવાર ઉઠાડે, રાતે સુવાડે, લોહીનું પાચન કરે, જમવાનું પચે, લોહી બને, વિટામિન બને. આ બધું વ્યવસ્થિત શ્વાસોશ્વાસ આપણે લઈએ છીએ કે વ્યવસ્થિત શક્તિ લેવડાવે છે. વ્યવસ્થિત. હા, જયારે ઓછા થઈ જાય ત્યાં બાટલા ચડાવવા પડે. એટલે કે છે વ્યવસ્થિત શક્તિ બધાનું ચલાવી લે છે. કૂતરાનું, બિલાડીનું, ગાય, ભેંસો, જનાવર બધું કોણ ખાવાનું આપતું હશે એમને? વ્યવસ્થિત વ્યવસ્થિત શક્તિ. શક્તિ કોઈ નિમિત્ત બનાવે. એટલે વ્યવસ્થિત શક્તિ સૌનું ચલવે છે. ખ્યાલ આવ્યો? હા. બીજું કઈ છે પૂછવાનું? ના. આ પદમાં? અચ્છા, તમે તો જ્ઞાન લીધું છે ને? હા. હા, એટલે તમને આ બે ચક્ષુ આપ્યા ને, વ્યવહાર દ્રષ્ટિ અને નિશ્ચય દ્રષ્ટિ. વ્યવહાર એટલે લૌકિક, નિશ્ચય એટલે અલૌકિક. એટલે બંને આ દ્રષ્ટિનો ઉપયોગ કરવાનો. બરાબર? બરાબર. બીજું એને અનુસંધાનમાં કઈ પૂછવું હોય તો પૂછજો. અને કનેક્ટેડમાં આ લાઈનમાં સમજ ના પડે તો. આપણે શું બીજું બધું જોઈએ છે, શુદ્ધાત્મા નથી જોતા. અલૌકિક દ્રષ્ટિ નથી વાપરતા. લૌકિક દ્રષ્ટિ અનાદિકાળથી આપણને આ જ ટેવ પડી છે કે આ વ્યક્તિ જાડો છે, પાતળો છે, રૂપાળો છે, કદરૂપો છે, બહુ પૈસા વાળો છે, ગરીબ છે, રાજા છે. એટલે આ આપણને પેલી દ્રષ્ટિ લૌકિક તો અનાદિકાળથી આપણી કને હતી જ. હવે અલૌકિક દ્રષ્ટિ મળી, દિવ્ય ચક્ષુ મળ્યા, તો કેમ કરીને શુદ્ધાત્મા દેખાશે નહીં? દાદા કે શોધવા પડશે. એકદમ નહીં દેખાય. બીજું બધું જળશે. ના જોવાનું બધું જોવાશે, ના જળવાનું બધું જળશે, ના દ્રષ્ટિ માળવાની હોય ત્યાં મંડાશે. શુદ્ધાત્મા આપણને દિવ્ય ચક્ષુ પ્રાપ્ત થયા ને, શુદ્ધાત્મા નહીં દેખાય એમ. એ ગોતવા પડશે, શોધવા પડશે. અલૌકિક દ્રષ્ટિ વાપરવી પડશે. લૌકિક દ્રષ્ટિ તો વપરાય જ છે ને આપણને. આપણે ટેવાયા શેનાથી છે? લૌકિક દ્રષ્ટિથી. એટલે અલૌકિક દ્રષ્ટિ આપણે વાપરવાની એમ કે છે. ખ્યાલ આવે? બોલો. હા, કેટલા આખા દિવસમાં કેટલી વપરાય છે અલૌકિક દ્રષ્ટિ? બહુ ઓછી. બહુ વધારે? ઓછી. ઓછી. હા, એટલે નક્કી કરવાનું કે આપણે શોધવા પડશે શુદ્ધાત્મા. શુદ્ધાત્મા ખોળવાના, દેખાય એવા નથી. આપણે ખોળવાના, જોવાનું. શાકભાજી લેવા જાઓ ને, પછી બાય પ્રોડક્ટમાં શાકભાજી આવે, પણ મેઇન આપણે શુદ્ધાત્મા જોવા જવાનું. વળતા શાકભાજી લઈ આવવાનું, તો ખાલી થેલી લઈને જવાનું. કોઈ પૂછે કઈ જાઓ? ભાઈ રસોઈ બનાવવાનું, શાકભાજી લેવા જવાનું. પણ આનું નક્કી કરીને નીકળવું પડે.
તો આ અલૌકિક દ્રષ્ટિ શુદ્ધાત્મા દેખાય. આપણે શું નક્કી કરે છે? આ ઠેકાણે જવું છે, આ મહાત્માને મળવા જવું છે, આ બેંકમાં જવું છે, આ બારગામ જવું છે, કે કોકને ઘરે હમ જવું છે, બસ આવું નક્કી કરે છે, એટલે આપણે જવાય છે. હા અલૌકિક દ્રષ્ટિ વાપરવા સાથે સાથે વાપરવી છે એવું નક્કી નથી કરતા. એ પુરુષાર્થ કહેવાય. પેલું બધું બેનપણાને ને આ હમ ને તે ને શોપિંગ ને જે કઈ આપણે જઈએ છે ને બધે, એ તો તમારું હમ લઈને આયા છો બધું. એ એમાં પુરુષાર્થ માણવો નથી પડતો. એની મેરે વિચાર આવે, એની મેરે વર્તન થાય ને એની મેરે બધું ક્રિયાઓ વ્યવસ્થિત શક્તિ બધું ચલાવી લે છે લૌકિક દ્રષ્ટિમાં. પણ અલૌકિક દ્રષ્ટિમાં પુરુષાર્થ માગી લે, હમ તમારો નિશ્ચય માગી લે કે ના, મારે શુદ્ધાત્મા જોવા છે જ. જો પાકો નિશ્ચય ઘડી ઘડી કરવો પડે, ચૂકાઈ જાય તો પાછો કરવો પડે. ખ્યાલ આવ્યો? હા હા હા, એ પુરુષાર્થનો ભાગ છે. નિશ્ચયનો ભાગ, પુરુષાર્થનો ભાગ. હા, હમ બોલ બીજું હોય તો કહો તમે. હા ના બીજું સમજાઈ ગયું. હા, જય સચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ઓકે, ડॉक्टर कश्यप जी. हाँ जी, जय सच बतानी, जय सच्चिदानंद, दीपक आनंद जी जय सच्चिदानंद, महेश आनंद जी जय હા, જય सच्चिदानंद સચિદાનંદ. जी। शेयर करवानो ऑप्शन आपजो। ओके. एक ये वो आप पुत्र जी ने ये वो बनाया था लेपायमान भाव पे, ये जो है मैं अच्छा लगा है। थोड़ा मैं इस पे पढ़ लेता हूँ, फिर आप इसका एक्सप्लेनेशन थोड़ा सा पूछो। लेपायमान भावो એટલે લેપાયમાન ભાવો એટલે મનમાં જેટલા વિચાર આવે છે, ચિત્ત ભટક ભટક કરે છે, બુદ્ધિ ડખો કરે છે, એ બધી જે છે એ બાજગંડો છે. મન બુદ્ધિ ચિત્ત ને અહંકાર ના ભાવો તમને જે આવે તે રંગો બરંગો બધુંય આવે, એ બધા લેપાયમાન ભાવો છે. એ નિર્જીવ ભાવો છે, સહેજે સજીવ નથી. આ મન વચન કાયાના લેપાયમાન ભાવ એટલે શું કે અહંકાર બુદ્ધિ બધાને ભેગા થઈને આ ભાવ ઉત્પન્ન થયેલા છે, એટલે બધા લેપ કરે એવા છે. લેપાયમાન ભાવો છે એટલે આવરણ કરે એવા છે. મનમાં વિચાર આવે એ મનમાં લેપાયમાન થયા કહેવાય. વાણી બોલે એ વાણી ના લેપાયમાન ભાવ કહેવાય. અને વર્તન કર્યું કોકને બોલ મારી દીદી એ દેના લેપાયમાન ભાવ કહેવાય. એ બધા પ્રાકૃત ભાવો છે, જળ ભાવો છે, અને એ મારા ભાવો ના હોય, મારા ચેતન ભાવ. મનના ભાવ આવે છે તે વાણીના ભાવ આવે છે, તે કાયાના ભાવ આવે છે, તે બધા લેપાયમાન ભાવ છે. એ આપણને લેપી નાખે, નિર્લેપને લેપી નાખે એવા છે. લેપાયમાન કહે તેવા છે, પણ જ્ઞાની એ નિર્લેપ બનાવ્યા એટલે લેપાયમાન થાય જ નહીં. આ મારી સાસુ છે, આ મારા મામા છે, આ મારા ફુવા છે, નફો થયો, ખોટ ખાધી, આજે આમ કરવું તેમ કરવું છે, એ ફલાનું કરવું છે, એ બધા લેપાયમાન ભાવો એ પૂતગલ ભાવો છે. તેને પોતે માને કે મને લેપ ચડી ગયો, ચોંટી ગયા, ચોંટી જાય એવા છે. જગત આખા ચોંટી ગયા છે, પણ તમને જ્ઞાન મળ્યું એટલે તમને ચોંટી એવા નથી કહે છે. ધરતીકપનું દૃશ્ય જોયું હોય, અનુભવ્યું હોય, તેને મહિનાઓ કે વર્ષો સુધી એ ચિત્રપટ ખસે નહીં. એ લેપાયમાન ભાવો છે. ના ગમતો મહેમાન આવે તો એમ થાય કે આ ક્યાંય આવ્યો, આ તો ભાવ થાય, તે લેપાયમાન ભાવો છે. જગત આખું જ ફસાયું લેપાયમાન ભાવોમાં. લેપાયમાન ભાવોથી જ આ જગત રંગાયું છે બધું. જગત આખું